રશિયાએ નવેસરથી શરૂ કરેલા ભીષણ હુમલાના કારણે યુક્રેનમાં કોહરામ મચી ગયો છે। યુક્રેનના 18 શહેરો પર રશિયાએ કેમિકલ હથિયારો વડે હુમલો કર્યો હોવાના સનસનીખેજ આરોપ યુક્રેને લગાવ્યો છે। તો યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનું કહેવું છે કે રશિયાએ કેમિકલ વેપન્સનો ઉપયોગ કર્યો છે અને તેના કારણે યુક્રેનમાં ભારે તબાહી અને ખુવારી સર્જાઈ છે। આ હુમલા બાદ ઝેલેન્સ્કીએ અમેરિકન રાષ્ટ્રપતિ બાઇડન સાથે પણ વાત કરી હતી। યુક્રેન હવે રશિયાના હુમલાનો જવાબ કેવી રીતે આપશે તેના પર પશ્ચિમના દેશોની નજર છે। ખાર્કિવમાં 5 કિલોમીટરનો આખો વિસ્તાર તબાહ થઈ ગયો છે। રશિયાના હુમલાએ પાવર સ્ટેશન પર બરબાદ કરી નાખ્યું હોવાથી બ્લેકઆઉટ સર્જાયો હતો। એવો દાવો કરવામાં આવ્યો છે કે એકલા ખાર્કિવમાં જ યુક્રેનના 432 તેમજ ડોનેસ્કમાં 300 સૈનિકોના મોત નીપજ્યા છે। યુક્રેનને હવે ડર લાગી રહ્યો છે કે રશિયા આગામી દિવસોમાં કેમિકલ વેપન્સનો હુમલો કરવા માટે ઉપયોગ કરશે। હાલ તો તેનો જવાબ આપવા માટે યુક્રેન પાસે કોઈ એવું હથિયાર નથી। યુક્રેનના દાવા બાદ પશ્ચિમના દેશો પણ ચિંતામાં મુકાયા છે।